વડોદરામાં છેલ્લા 7 વર્ષોથી પણસોરા ચોકડી પાસે શ્રદ્ધા ક્લિનિક, મેડિકલ સ્ટોર અને લેબોરેટરી ચલાવતા ડોક્ટર અંકિતા પટેલ આશરે 150 વધુ ગામોને જોડતી ઉમરેઠ તાલુકાની પણસોરા ચોકડી, જેમાં ડોક્ટર અંકિતા પટેલ દ્વારા શ્રદ્ધા ક્લિનિક છેલ્લા 7 વર્ષોથી ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં લેબોરેટરી અને મેડિકલ સ્ટોર પણ તેઓએ પોતે જ સંચાલન કરે છે। રોજના આશરે 50 થી પણ વધુ દર્દીઓની સારવાર કરતા ડોક્ટરના ક્લિનિક પર ખેડા જિલ્લા આરોગ્ય અધિકારીઓનું કોઈ જ ચેકિંગ કરવામાં આવતું નથી। આણંદ જિલ્લા આરોગ્ય અધિકારી આ પણસોરા ચોકડી પર ચાલતા ક્લિનિકની ઓચિંતી તપાસ હાથ ધરે તો ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963ની ગાઈડલાઈન વિરુદ્ધ દર્દીઓની સારવાર થઈ રહી છે તેવું એક જાગૃત નાગરિક દ્વારા જણાવાયું છે। जी आपने डिग्री क्या जो BHMS એની અંદર કયા પ્રકારની આપ દવા કરી શકો? હોમિયોપેથિક બી કરું છું અને બીજી સામાન્ય હું તાવ હોય તો એલોપેથી થોડી આપું। જી આપણે ડિગ્રી ક્યાંથી કરી મેડમ? બરોડાથી। અને ઇન્ટર્નશિપ ક્યાં કરી? બરોડામાં જ। બરોડામાં જ કરી। કયા ક્લિનિકમાં? પાયોનિયર। કયા વર્ષમાં કરી? 2016માં પતી ગયું તો 14 તમે જણાવ્યું 15-16માં પતી જી ના એ વચ્ચે હા PSC માંથી આવે છે। PSC માંથી આવે છે। ઓકે ઓકે એમાં ના હજી સુધી કોઈ નથી આવ્યું। જી જી કયા પ્રકારના આવા ડેન્ગ્યુ મલેરિયા આવે એટલે અમે લોકો PSC માં જાણ કરી ફોન આવી વાયરલ તાવ હોય ટાઇફોઇડ હોય। કેટલા પેશન્ટ જોવો છો દિવસમાં? 50 જેવા થતા। 50 જેવા થતા। એમાંથી કોઈ દાખલ એડમિટ કે ટ્રાન્સફર કોઈને કરો છો? એડમિટ કોઈ નથી કરતી, બાકી આવું હૃદયના રિલેટેડ કોઈને હોય તો હું એ ટ્રાન્સફર કરી દઉં છું। ભૂતકાળમાં કોઈ પેશન્ટની ઇમરજન્સી થઈ હોય ને 108 બોલાવવાની જરૂર પડે? ના કોઈ દિવસ મેં નથી થતી, કારણ કે હું અહીંયા ગૌરીશંકરમાં જ મોકલી દઉં કે એવું લાગે કે MBBS ખાલી 500 એક જ છે ગૌરીશંકર, બાકી બધા જનરલ પ્રેક્ટિસ એટલે તઈ મોકલી દઉં।